લાલ દરવાજા નડિયા શેરી પાસે આવેલું આ જૂનું મકાન આપ જોઈ શકો છો, જેમાંથી સુરતમાં એકમાત્ર આપણે વાવ કહી શકીએ કે જ્યાં જીવતી વાવ તરીકે વાવ ઓળખાય છે। અને એટલું જ નહીં, સાથે સાથે એકમાત્ર ખુલ્લી વાવ છે આ જૂના મકાનમાંથી। આપ અંદર જઈશું આપણે, ત્યાં આપણે જોઈ શક્યું છે આ જીવતા વાવનો જે રસ્તો અહીંયાથી મકાનમાંથી રસ્તો જાય છે। આપ આખું મકાન જોઈ શકો છો, વર્ષો જૂનું આ મકાન છે, જેમાં જીવતી વાવનો અંદર જવાનો રસ્તો આપ જોઈ શકો છો। સાથે સાથે આપણે જશું જીવતી વાવના દર્શન કરવા માટે। મહિમામાં એમ છે, તમારે જે પણ કોઈ તકલીફો હોય, મોટે ભાગે ખાંસી હોય, ઉધરસ હોય કે પછી અન્ય કોઈ પણ તકલીફ થતી હોય કે કોઈને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય ને અહીંયા તમે આવો છો તો એ પ્રાપ્તિ પૂરી થાય છે। ને જો તમારી માંગ પૂરી થતી હોય તો નોર્મલ આપણે ગાંઠિયા છે કે રતાળું છે કે કોઈ પણ વસ્તુની તમે માંગ આપણે જે પણ તમારી ઈચ્છા પૂરી થઈ હોય તે ત્યારબાદ બાધા લઈને મૂકી શકો છો। આ જે મંદિર આપ જોઈ શકો છો એ મંદિર વર્ષો જૂનું સ્વયંભૂ માતાજીનું મંદિર છે, જ્યાં માતાજી પોતે પ્રગટ થયેલા હતા આ વાવમાં। આપણે અહીંયાના જે સંચાલક છે એમની સાથે વાત કરીશું। જે આપણું નામ? સુરેશભાઈ શાંતિલાલ પટેલ। દેખરેખમાં કેવું છે કે હજુ અમારા બાપ દાદા વર્ષો જૂના છે। આમાં હજુ મારી ઉંમર બી 58 વર્ષની આજુબાજુ થઈ છે। દેખરેખ મેં બધું અમારા કુટુંબમાં થાય છે। પછી જે ખર્ચો અમુક કરવાનો હોય આ તે અમે સરકારને ઘણી વખત કીધું છે, કોર્પોરેટરને, ધારાસભ્ય, કોઈ ધ્યાન આપતું નથી। અત્યાર સુધી કોઈ પણ રીતની તમને સહાય મળી છે આમાં સાચવવા માટે કે પછી સાફ સફાઈ, દેખરેખ કે એવી કોઈ વસ્તુ બાબતે? ના, એ કોઈ નહીં। જે છે તે બધું અમે પોતાનું પર્સનલ જ જે ખર્ચો કર્યો હોય, ગમે તે બાંધકામ ભાઈઓ છે, કાકાઓ છે, કોઈ શેરીવાળા છોકરાઓ અમુક આવી જાય એનાથી જ આ બધું બનાવ્યું છે। અહીં લોકો જે દર્શન કરવા માટે આવે છે વાવના, એ શું અપેક્ષા લઈને આવે છે? અમુક માણસ કેવું હોય કે જો અહીંયા કોઈ જે દુઃખી માણસ હોય તે જ આવી છે અહીંયા આગળ। કોઈને કંઈ શરદી થઈ હોય, તાવ આવતો હોય, કંઈ ખાંસી થઈ હોય, કોઈને રતવા થયો હોય કે કોઈને છોકરા નહીં થતા હોય, એ લોકો બાધા લઈએ તો બાધા પૂરી થાય એના પછી જ તમારી અહીંયા આગળ કંઈ પણ જે બાધા લીધે ધરાવવા આવવાનું। શું મોટે ભાગે કઈ વસ્તુની લોકો બાધા લેવા માટે આવતા હોય છે ને શું માતાજીને ચડાવો કરતા હોય છે? એમાં ખાંસી ને ઉધરસ ને એની હોય ને એની ગાંઠિયાની બાધા હોય, ગાંઠિયા, પાપડી એ। હા, તમારા છોકરાની કે એની કે બાધા લીધી હોય તમારા મનની આધારે માતાજી તમને કંઈ કહેતા નથી તમે આ આપો એમ। તમારી ઈચ્છાથી જે મૂકવું હોય તે તમે માની લો કે મારો છોકરો થાય તો હું આટલો આમ ધરાવી દઈશ, એટલે એ થઈ જાય એના પછી તમારે ધરાવી જવાનું। કેટલા વર્ષ જૂની વાવ છે? 400 થી 500 વર્ષ જૂની, જે વણઝારા વખતની। વણઝારા લોકો પહેલાં સ્ટાર્ટિંગ શું હતા, જ્યાં રોકાવાનું હોય ને તો પહેલાં પાણીનો બંદોબસ્ત કરતા, એટલે પહેલાં કૂવો બનાવતા ને પછી એ લોકો રહેઠાણ કરતા। ને એ લોકો જ્યાં સુધી રહે મારે કે 50 વર્ષ, 60 વર્ષ પછી એમને મૂકીને પાછા આગળ નીકળી જાય। એટલે આ વણઝારા વખતની વાવ આશરે 500 વર્ષ જૂની આ વાવ છે। બીજા આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે આપણે વાવ સુધી જવાની પૂરેપૂરા પ્રયત્ન કરશું। નીચે ઉતરીને તમને દ્રશ્યો બતાવવાના વાવના જોઈ શકો છો કે ખૂબ જે ઝાડો પડેલા છે, ઝાડની ડાળકીઓ પડેલી છે। આપ જોઈ શકો છો કે વાવમાં અત્યાર સુધી જે ફૂલ દેખાઈ રહ્યું છે, પાણી દેખાઈ રહ્યા છે અને લોકોના ચઢાવા પણ આમાં જોવા મળી રહ્યા છે। અને સાથે સાથે અહીંયા લોકો જે આવે છે એ પોતપોતાની રીતે જે પણ માંગતા હોય છે, માનતા અહીંયા પૂરી થવા બાદ જે પણ કંઈક ચઢાવો હોય એ અહીંયા કરી ચડાવતા હોય છે। ત્યારે આ જે માતાજીનું મંદિર પણ આપ પછાડી નિહાળી શકો છો, એ 500 વર્ષ જૂનું માતાજીનું મંદિર છે। અને આપણને અહીંયા આવો, આપણને જે પણ પ્રોબ્લેમ હશે એ તકલીફનું નિવારણ થશે જો તમે શ્રદ્ધા રાખશો તો। જી, ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।